જીવનમાં સમજવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો। નંબર 1, જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે તો તેને ઈમાનદાર રહેવું જોઈએ। નંબર 2, મહેનતી વ્યક્તિને માતા લક્ષ્મી પણ પસંદ કરે છે। તે ક્યારેય ગરીબ નથી બનતો અને પોતાની મહેનતથી સફળતા મેળવે છે। નંબર 3, ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય પરંતુ જૂઠું ન બોલો। જૂઠું હંમેશા ભવિષ્યમાં દુઃખ આપે છે। નંબર 4, ક્યારેય સમય બગાડશો નહીં। સમય સાથે બધું પાછું મળી શકે છે પરંતુ સમય ક્યારેય પાછો આવતો નથી। નંબર 5, કોઈની પાસેથી વધારે અપેક્ષા રાખશો નહીં કારણ કે દરેક વ્યક્તિ તમારી જરૂરિયાતોને સમજી શકતી નથી। નંબર 6, તમારી લાગણીઓને ક્યારેય દબાવી રાખશો નહીં। યોગ્ય સમય વ્યક્ત કરો, નહીં તો જીવનભર પસ્તાવો રહી શકે છે। નંબર 7, તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે। નંબર 8, પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ જતો રહે ત્યારે માણસ મનમાં બળે છે। નંબર 9, જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી। નંબર 10, જે જોઈએ તે મેળવીને જંપવું સફળ માણસની નિશાની હોઈ શકે પરંતુ જે મળ્યું છે તેમાં ખુશ રહીને જીવવું સુખી માણસની નિશાની છે। નંબર 11, ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે। નંબર 12, જો તમે હસતા રહેશો તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે અને જો તમે સતત રડતા રહેશો તો કોઈ તમને સુખી નહીં કરી શકે। નંબર 13, સુખી રહેવા માટે પહેલાં મનને પ્રસન્ન રાખો અને ચહેરા પર હાસ્ય રાખો। નંબર 14, ખરાબ શબ્દો અન્યોને ઘાયલ કરે છે અને ખરાબ વિચારો પોતાને। સુંદરતાની ખોટ સારા સ્વભાવથી પૂરી થઈ શકે છે પરંતુ ખરાબ સ્વભાવની ખોટ સુંદરતાથી પણ પૂરી શકાતી નથી। નંબર 15, જે લોકો પોતાની ખુશીઓનું બલિદાન આપે છે તેમને ઈશ્વર પોતાના ચરણોમાં નહીં પરંતુ હૃદયમાં સ્થાન આપે છે। નંબર 16, ફક્ત કામથી નથી પરંતુ માનથી પણ કોઈના જીવનમાં આપણું મહત્ત્વ હોવું એ જ સાચો સંબંધ છે। નંબર 17, મંજિલે પહોંચતા એટલું સમજાઈ ગયું કે જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું। નંબર 18, જે માણસને તમારી કદર નથી તેની સામે ક્યારેય આજીજી ન કરો। નંબર 19, જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે સમય અને ભગવાન બંને પર ભરોસો રાખો। સમય કોલસાને હીરો બનાવી શકે છે અને ભગવાન રંકને પણ રાજા બનાવી શકે છે। નંબર 20, આ વિશ્વમાં અપાર તકો છે પરંતુ તેને ઝડપી લેવા માટે તમારે તૈયાર રહેવું પડશે। નંબર 21, જેનું લક્ષ્ય ઊંચું હોય છે તેના જીવનમાં પરીક્ષાઓ પણ અઘરી હોય છે। નંબર 22, ક્યારેય અંગત બાબતો વધુ પડતી શેર ન કરો। ગોપનીયતા એ જ તમારી શક્તિ છે। નંબર 23, દરેક વાતને અંગત રીતે ન લો। દરેક વ્યક્તિ તમારા વિશે એટલું નથી વિચારતી જેટલું તમે માનો છો। નંબર 24, જ્યારે તમે સમસ્યાઓ પર ધ્યાન આપો છો ત્યારે વધુ સમસ્યાઓ દેખાય છે અને જ્યારે સમાધાન પર ધ્યાન આપો છો ત્યારે વધુ તકો દેખાય છે। નંબર 25, ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુ પર વધુ પડતું ધ્યાન ન આપો। નંબર 26, જે વસ્તુઓ તમે નિયંત્રિત કરી શકતા નથી તેની ચિંતા કરીને સમય બગાડશો નહીં। તમારું સ્વાસ્થ્ય જ તમારી સાચી સંપત્તિ છે। નંબર 27, તમે વિચારો છો તેના કરતાં વધુ શક્તિશાળી છો। તમારા છેલ્લા શ્વાસ સુધી શીખતા રહો અને દરેક સાથે માયાળુ બનો। નંબર 28, મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું કારણ કે સમય દરેકને મોકો આપે છે। નંબર 29, સારા કર્મ કરતા રહો, જ્યારે તે ફળ આપશે ત્યારે જીવન જીવવાની મજા કંઈક અલગ જ હશે। નંબર 30, કળિયુગની આ દુનિયાદારી છે। રમતા રમતા માણસ ગમી જાય અને ગમતો માણસ જ રમત રમી જાય। નંબર 31, શરૂઆતમાં બધા લોકો સારા લાગે છે અને પછી ખરાબ લાગે છે કારણ કે સમય ધીમે ધીમે બધાનું સાચું સ્વરૂપ સામે લાવી દે છે। નંબર 32, જીવનમાં આગળ વધવું હોય તો સાચી વ્યક્તિના કડવા વચન પસંદ કરજો પરંતુ ખોટી વ્યક્તિના મીઠા બોલ નહીં।
નંબર 33, પરસેવાની કમાણી જ્યારે પરસેવામાં વપરાઈને ત્યારે જ તેનો સાચો આનંદ પ્રાપ્ત થાય છે. નંબર 34, પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે તો ઘરેણાં જ બને છે. નંબર 35, જે આપણું ન થયું હોય તેના પર હક ક્યારેય ન જતાવજો અને જે સમજી ન શકે તેને દુઃખ ક્યારેય ન બતાવજો. નંબર 36, જીવનમાં કાતર નહીં સોય બનીને રહેવું. કાતર એકમાંથી બે કરે અને સોય બેને એક કરે છે. નંબર 37, એકવાર હાર્યા બાદ ફરી પ્રયત્ન કરતા ડરશો નહીં, કારણ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થશે. નંબર 38, દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે સમય છે, પછી સારો હોય કે ખરાબ. સફળતા તમને શોધતી નહીં આવે, તેને મેળવવા માટે મહેનત કરવી પડે. નંબર 39, કોઈના આત્માને એટલું દખ ન પહોંચાડો કે પરમાત્મા પોતે જ તેના પક્ષમાં ઊભા રહી જાય. નંબર 40, ગુસ્સો માણસનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે માણસ પોતાની સમજ ગુમાવી બેસે છે. નંબર 41, કાંટા વગર ગુલાબ નથી હોતું અને દુઃખ વગર સુખ નથી હોતું. ભગવાન સારા માણસની પરીક્ષા વધારે કરે છે, પરંતુ તેનો સાથ ક્યારેય છોડતા નથી. નંબર 42, જે કર્મને સમજે છે તેને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. પાપ શરીર નથી કરતું, વિચારો કરે છે. નંબર 43, છોડને રોજ પાણી આપવામાં આવે છે, પરંતુ ફળ તો મોસમ પ્રમાણે જ આવે છે. તેથી જીવનમાં ધીરજ રાખો, કારણ કે દરેક કામ યોગ્ય સમયે જ થાય છે. નંબર 44, જ્યારે કંઈ સમજાય નહીં ત્યારે બધું ઈશ્વર પર છોડી દો. જે પક્ષીઓને સંભાળે છે તે આપણને પણ સંભાળી લેશે. નંબર 45, દરેક વ્યક્તિમાં કંઈક ખૂબીઓ અને કંઈક ખામીઓ હોય છે. કોતરણી કરીશું તો મૂર્તિ બનશે અને ખોદકામ કરીશું તો ખાડો મળશે. નંબર 46, માણસને સુખી થવું નથી, માત્ર સુખી દેખાવું છે. મન બગાડે એવા વિચારો અને જીવન બગાડે એવા માણસોથી દૂર રહો. નંબર 47, કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે બદલાઈ જતી નથી. જીવનની કેટલીક ઘટનાઓ તેને બદલાઈ જવા માટે મજબૂર કરી દે છે. નંબર 48, માણસ સુખની શોધમાં ને શોધમાં કર્મ ભૂલી જાય છે, પરંતુ સુખની શરૂઆત સારા કર્મથી જ થાય છે. નંબર 49, તમે નિરાશ થવાના બે મુખ્ય કારણો છે: ખોટી આશા અને ખોટી વ્યક્તિ. નંબર 50, ક્યારેક હારવું પણ જરૂરી છે, કારણ કે તે અભિમાનને નિયંત્રણમાં રાખે છે. અભિમાન જીવનને બરબાદી તરફ લઈ જાય છે. નંબર 51, અહીં માણસનું નહીં પરંતુ તેના સમયનું મહત્ત્વ હોય છે. સમય સારો હોય તો દુનિયા સાથ આપે છે અને ખરાબ હોય તો સાચા લોકોની ઓળખ થાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.